પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ અને આભા કાર્ડ બંને અલગ અલગ છે. પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ જેમાં 10 લાખ રૂપિયા સુધીની મફત સારવારની જોગવાઈ છે, જ્યારે આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન અંતર્ગત અપાતું આભા કાર્ડ અલગ છે, જેમાં જે તે વ્યક્તિની હેલ્થ હિસ્ટ્રી હોય છે, જેના કારણે આભા કાર્ડ ધરાવનાર વ્યક્તિ એક તબીબ પાસેથી સારવાર લીધા બાદ અલગ જરૂર જણાય અને બીજા તબીબ કે હોસ્પિટલ ખાતે સારવાર માટે જાય છે, ત્યારે આભા કાર્ડ હોય તો તેમાં તમામ હિસ્ટ્રી સમાવિષ્ટ હોવાથી સંબંધિત વ્યક્તિને વધુ તપાસવાની જરૂર નથી પડતી અને જે તે તબીબ આભા કાર્ડમાં નોંધો પ્રમાણે વધુ કે આગળની જરૂરી સારવાર આપી શકે છે. આમ આ બંને કાર્ડ એટલે કે પીએમ આયુષ્યમાન કાર્ડ અને આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન અંતર્ગત અપાતો આભા કાર્ડ બંને વ્યક્તિ માટે અત્યંત મહત્વના છે. આ અંગેની વિગતો આપતા કચ્છ જિલ્લા આરોગ્ય અધિકારી આર ફૂલમાલીએ જણાવ્યું હતું કે આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન અંતર્ગત બે ભાગ પડે છે. એક તો આભાની અંદર જે આપણે હેલ્થ એકાઉન્ટ બનાવીએ છીએ એ વસ્તુ છે. એની અંદર આભા કાર્ડ એવું છે કે એક યુનિક કાર્ડ છે, જેની અંદર તમારી જે પણ વસ્તુઓ છે એ ડિજિટલ ફોર્મમાં રહેશે. હેલ્થ એકાઉન્ટની વસ્તુઓ, સપોઝ પેશન્ટ એકવાર ગયું છે હોસ્પિટલમાં, તો એની જે પણ ઇન્વેસ્ટિગેશન, જે પણ ડાયગ્નોસિસ થયું હશે, એ બધી વસ્તુઓ એના સોફ્ટ કોપીની અંદર હેલ્થ એકાઉન્ટની અંદર રહેશે. એટલે નેક્સ્ટ ટાઈમ જે ડૉક્ટર્સ હશે એને જોવાની જરૂર નહીં પડે કે ભાઈ આના શું તકલીફ હતી કે શું નહોતી, ગઈ વખતે શું તકલીફ હતી, એવું કંઈ જોવાની જરૂર નહીં પડે. બીજું છે કે હેલ્થ ફેસિલિટીનું આપણે રજિસ્ટ્રેશન કરીએ છીએ. હેલ્થ ફેસિલિટી એટલે જેટલા બી હોસ્પિટલ્સ છે આખા ઇન્ડિયાની અંદર, એ બધા જ એક જ પ્લેટફોર્મની ઉપર આવી જશે. હેલ્થ ફેસિલિટી રજિસ્ટ્રેશન એટલે MBBS અથવા MBBSથી ઉપરના જેટલા બી ડૉક્ટરો છે, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો છે, એ બધી જ એક પ્લેટફોર્મ પર આવી જશે. આ હેલ્થ ફેસિલિટીનું રજિસ્ટ્રેશન કરવાનું છે. એની સાથે સાથે હેલ્થ પ્રોફેશનલ રજિસ્ટ્રી આવશે. હેલ્થ પ્રોફેશનલ રજિસ્ટ્રી એટલે એની અંદર જે પણ હેલ્થ ફેસિલિટીમાં કામ કરતા ડૉક્ટરો છે એ બધાના નામ છે, એના નંબર્સ છે, એની સ્પેશિયાલિટી છે, એના સર્વિસીસ છે, એ બધી બાબતો ડિજિટલ પ્લેટફોર્મ પર મૂકાશે. એટલે ઇન્ડિયાની અંદર જેટલી પણ હોસ્પિટલો છે, જેટલા બી ડૉક્ટર્સ છે, જેટલા બી હેલ્થ એકાઉન્ટ છે, એ બધા જ એક પ્લેટફોર્મ પર આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન અંતર્ગત આપણે જોઈ શકીશું. આયુષ્યમાન ભારત ડિજિટલ મિશનનો બીજો જે પાર્ટ છે એ છે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, કે જ્યાં આપણે 12 પ્રકારની સર્વિસીસ સબ સેન્ટરની ઉપર અથવા આપણા PHCની ઉપર આપણે આપીએ છીએ. આખા ઇન્ડિયાની અંદર લગભગ 1.5 લાખ જેટલા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ભારત સરકાર બનાવવાની ઈચ્છા રાખી છે અને જેની પરથી આપણે માતૃ બાળ કલ્યાણ સર્વિસીસ, બીજી જે પણ સર્વિસીસ છે લગભગ 12 જેટલી, એ બધી જ સર્વિસીસ આપણે ત્યાંથી આપી શકીશું. એટલે હેલ્થ એકાઉન્ટ ખોલાવવાથી ફાયદો શું છે એવું આપણે ઘણીવાર લોકો પૂછે છે કે હેલ્થ એકાઉન્ટ અને PMJ એ બે શું છે અલગ અલગ વસ્તુ. તો PMJ જે કાર્ડ છે એની અંદર 10 લાખનો વીમો આખા બે ફેમિલીને મળે છે કે જ્યારે પણ તમે બીમાર પડો તો કેશલેસ સર્વિસ તમને મળી જાય છે. અને આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન અંતર્ગત જે આભા કાર્ડ આપણે બનાવીએ છીએ એ હેલ્થ એકાઉન્ટ તરીકે તમારું કામ કરે છે, કે જેની અંદર તમારી માહિતી ડિજિટલ રૂપમાં રહેશે. આ બે વસ્તુ બે અલગ અલગ છે, પણ એક જ વસ્તુ છે કે ડિજિટલ વસ્તુ બંનેમાં કામમાં આવે છે. એ હેલ્થ એકાઉન્ટ હોય અથવા તો PMJ કાર્ડ હોય, બંનેમાં ડિજિટલી બધી વસ્તુઓ તમારી શું કહેવાય સર્વિસીસ તમને જેટલી લીધી છે એ બધી અંદર સમાવેશ થઈ જાય છે. જેટલા બી લોકો શું કહેવાય PMJ કાર્ડ કઢાવે છે તો આભા નંબર એમાં જનરેટ થઈ જ જાય છે ઓલરેડી. આભાના માટે તમારે એવું છે કે એનું જે એક QR કોડ પણ આપેલું છે કે સેલ્ફ રજિસ્ટ્રેશન બી આપ કરી શકો છો. એની અંદર જે માહિતી હોય એ નાખવાની હોય, એ નાખો તો આપોઆપ આભા બી આપણે ક્રિએટ કરી શકીએ છીએ આપણું પોતાનું. અને જેટલી પોપ્યુલેશન હશે એ બધાનું જ આભા કાર્ડ ક્રિએટ કરવાનું આવે છે. હા, તો દરેક જણ પોતાના જે નજીકના સબ સેન્ટર છે અથવા તો અર્બન હેલ્થ સેન્ટર છે અથવા તો ગ્રામ્ય કેન્દ્રો છે, જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, એની પર જઈને એ પોતાનું કાર્ડ કઢાવી શકે છે. અને જે આપણી PMJની હોસ્પિટલો છે એ બધામાં જે 28 જેટલી હોસ્પિટલો આપણા કચ્છની અંદર એનરોલમેન્ટ થયેલી છે, એમ્પેનલ થયેલી છે, તો એ 28 હોસ્પિટલની અંદર જઈને પણ એ લોકો આભા કાર્ડ અથવા PMJ કાર્ડની વ્યવસ્થા લઈ શકે છે, બનાવડાવી શકે છે.